અમદાવાદના જમાલપુર ખાતે આવેલી કાંતની મસ્જિદ પાસે એમસી સ્કૂલમાં ગેરકાયદેસર બનાવેલા કોમ્પ્લેક્સનો મામલો, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લીગલ કમિટીમાં સ્કૂલની જગ્યા માટે ફરી ચર્ચા થઈ છે. સલીમ ખાન પાસેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરશે રિકવરી. એમસી ભાડવતના હક મુજબ આરોપી સલીમ ખાનને નફો રડતો હતો. સિટી સર્વે નંબર 1806 ઉર્દુ શાળા 3 અને 6 ચાલતી હતી. ભૂકંપ બાદ શાળાનું મકાન જર્જરિત થયું હતું. ત્યારબાદ કાંતની મસ્જિદ દ્વારા એમસીને પત્ર લખી શાળા નવી આપવામાં કહ્યું હતું. ભાડવત તરીકેનો હકનું નુકસાન ન થાય તે માટે જગ્યા પર સ્કૂલ બનાવવાની શરતે જ મંજૂરી આપવામાં આવી હતી. 19/6/2009 રોજ કાંતની મસ્જિદ એમસીને બાંહેધરી પત્રક લખ્યો હતો કે જગ્યા પર સ્કૂલ જ બનશે. બાંહેધરી પત્રક હોવા છતાં સ્કૂલની જગ્યા પર ગેરકાયદેસર કોમ્પ્લેક્સ બન્યું હતું. 2 લાખ ડિપોઝિટ અને એક દુકાનનું ₹10,000 ભાડું લેતા હતા. આરોપી સલીમ જુમ્મા ખાન પઠાણે ડિમોલિશન વિરોધમાં કાંતની મસ્જિદ વતી કોર્ટમાં પિટિશન કરી હતી. સલીમ જુમ્મા ખાન પઠાણની કાંતની મસ્જિદમાં ટ્રસ્ટી હતા જ નહીં. ખોટા ટ્રસ્ટી હોવા છતાં એમસી સાથે અનેકવાર પત્ર વ્યવહાર કર્યા હોવાની પણ વિગત સામે આવી છે. ત્યારે આ મામલે શું કહી રહ્યા છે લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જર, તે સાંભળી લો. મુસ્લિમ સમાજના લોકોએ દબાણ કરી અને પૈસા લેવાની વાત સામે આવી છે. શું ઘટના આખી કઈ કાર્યવાહી કરી છે? કાચની મસ્જિદ પાસે આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળા કાર્યરત હતી, જે વર્ષ 1935 કરતાં પણ પહેલાના સમયથી ત્યાં શાળા કાર્યરત હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ત્યાં શિક્ષણનું કાર્ય કરતું હતું. હમણાં જ આપણે વકફ બાબતમાં જે ચર્ચા થઈ છે, વકફના આ ટ્રસ્ટ છે. વકફ ટ્રસ્ટ હોવાના કારણે આ જગ્યા મ્યુનિસિપલ કોર્પોરેશનને ભાડે મળેલી જગ્યા હતી, જેનું મ્યુનિસિપલ કોર્પોરેશન વકફ ટ્રસ્ટને ભાડું પણ ચૂકવતું હતું અને નિયમિત ભાડું એનું મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચૂકવવામાં આવતું હતું. કુલ 674 ચોરસ વાર જગ્યાની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળા હતી. આ શાળા 2009ની અંદર કાંચની મસ્જિદ ટ્રસ્ટ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવી હતી કે આ મકાન છે એ જૂનું હોવાના કારણે જર્જરિત થઈ ગયેલ છે અને આ મકાન ઉતારવાની પરવાનગી આપવામાં આવે, જેની સામે 16/6/2009ના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પત્ર લખીને જાણ કરવામાં આવી હતી ટ્રસ્ટને કે આ મકાન ઉતારી લેવાની મંજૂરી આપવામાં આવશે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાડવત હકને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે, તેમજ આ શાળાની જગ્યાએ ફરીથી શાળાનું મકાન જ બાંધીને ટ્રસ્ટ મ્યુનિસિપલ કોર્પોરેશનને જ શૈક્ષણિક કાર્ય માટે આપે એ પ્રકારનો પત્ર લખવામાં આવ્યો હતો, જેની સામે 19/6/2009ના રોજ કાચની મસ્જિદ ટ્રસ્ટ દ્વારા બાંહેધરી પત્ર પણ આપવામાં આવ્યો હતો. આ જગ્યામાં શાળાનું મકાન ઉતારી લેવામાં આવે છે. ત્યારબાદ એક વ્યક્તિ દ્વારા પર્સનલ કેપેસિટીમાં આ શાળાની મકાનની જગ્યાની અંદર 674 વાર જગ્યાની અંદર 10 દુકાનો બનાવવામાં આવે છે. એ 10 દુકાનોને ડિપોઝિટ લઈ અને એનું ભાડું પણ નિયમિત રીતે પ્રાઇવેટ લોકોને ભાડે આપીને ભાડું પણ ઉઘરાવવામાં આવતું હતું. જે ભાડું અથવા ડિપોઝિટ વકફના ટ્રસ્ટની અંદર જમા કરાવવામાં નહોતું આવતું. જાહેર ચર્ચાની અંદર પણ વાત છે કે વકફના કાયદાનો સામાન્ય મુસ્લિમ મિત્રોને, ગરીબ મુસ્લિમ મિત્રોને, યુવાનોને કોઈ ફાયદો નથી પહોંચતો. એ જ પ્રકારે કાચની મસ્જિદ ટ્રસ્ટવાળા કેસની અંદર પણ ડિપોઝિટ અને ભાડું ટ્રસ્ટના એકાઉન્ટની અંદર કે ટ્રસ્ટની અંદર જમા કરાવવામાં નહોતું આવતું. એ વ્યક્તિગત રીતે ઉઘરાવી લેવામાં આવ્યું. વ્યક્તિગત હિતાર્થે એ પૈસાનો ઉપયોગ કરવામાં આવ્યો. એ સંદર્ભે મ્યુનિસિપલ કોર્પોરેશનની કબજાવાળી, જેનું ભાડું મ્યુનિસિપલ કોર્પોરેશને ચૂકવેલું છે, એવા પોસેશનવાળી જમીનની અંદર ગેરકાયદેસર રીતે દુકાનો બનાવી વ્યક્તિગત આર્થિક ઉપાર્જન કરી કોર્પોરેશનનું અહિત કરવા બદલની એક પોલીસ ફરિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ આપવામાં આવી છે અને પોલીસને વિનંતી કરવામાં આવી છે કે આ જગ્યામાંથી કેટલું આર્થિક ઉપાર્જન થયું છે એની ચોક્કસપણે તપાસ થાય. કેટલી ડિપોઝિટ ઉઘરાવવામાં આવી છે, કેટલું ભાડું ઉઘરાવવામાં આવ્યું છે, એ તમામ ભાડું, ડિપોઝિટ જે કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોસેશનની જગ્યાની અંદરથી ઉઘરાવવામાં આવ્યું હોય તો એને વસૂલાત માટે પણ, એની રિકવરી માટે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન યોગ્ય કાયદાકીય કાર્યવાહી ભવિષ્યમાં કરશે. કોર્ટમાં આપણે કઈ દાવો કરીશું? આજે પોલીસ તપાસ દરમિયાન જે કઈ રિકવરી નીકળી આવે, જે કઈ એમાઉન્ટ નીકળે છે રિકવરી માટેની, એનો દીવાની રાહે કોર્ટની અંદર દાવો કરીને એની રિકવરી માટેની પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. પ્રકાશભાઈ, અત્યાર સુધી સ્કૂલ ન બની, બિલ્ડિંગ બની ગયું, ભાડું ઉઘરાવાઈ ગયું, સંબંધિત વિભાગની સામે કોઈ પગલાં લેવાશે કે કોઈની જવાબદારી નક્કી થશે?
આજરોજ મળેલ લીગલ કમિટીની ચર્ચા દરમિયાન જ અમે આ રજૂઆત પણ કરી છે કે માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી સમક્ષ આ રજૂઆત મૂકવામાં આવી છે કે આ 14 વર્ષ દરમિયાન શાળાની જગ્યાએ દુકાનો બની ગઈ, ત્યાં દુકાનો કાર્યરત હતી, ભાડું પણ ઉઘરાવવામાં આવતું હતું. આ તમામ બાબતને લઈને ખાતાકીય તપાસ કરવામાં આવે અને જો કોઈ અધિકારી આમાં જવાબદાર નીકળે તેમની સામે કાર્યવાહી પણ કરવા માટેની રજૂઆત અમે લીગલ કમિટીમાં કરી છે. ઓકે. આપણે સાંભળ્યા હતા લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જર. હાલ તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે અને સલીમ ખાન જુમ્મા ખાન પઠાણ નામના જે આરોપી દ્વારા છેતરપિંડી આચરવામાં આવી છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે જે જમીન વિવાદનો મામલો સામે આવ્યો છે તે મામલે તેની સામે ગુનો પણ નોંધાયો છે અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.